સાચું કહ્યું મિત્ર. હવે તો આપણે બસ આ જાદુઈ વૃક્ષના પાંદડાનો રસ આપણી આંખમાં નાખવાનો છે. તે પછી આપણી આંખો એટલી શક્તિશાળી થઈ જશે કે સિંહ અને શિયાળ દૂરથી આવતા હશે ને તો પણ દેખાઈ જશે. એક જંગલમાં શેરુ નામનો એક સિંહ રહેતો હતો. પોતાના શિકારને ફસાવવા માટે તેણે એક શિયાળને પોતાના સેવક તરીકે રાખ્યું હતું. શિયાળ હંમેશા જાનવરો ઉપર નજર રાખતું અને તેમને એકલા જોઈને સિંહને ખબર કરી દેતું. પછી સિંહ લાગ જોઈને તે જાનવરોનો શિકાર કરતો હતો અને થોડો શિકાર બચાવીને તેને શિયાળને ખાવા માટે આપી દેતો. એક દિવસ હાથી, હરણ, રીંછ અને વાંદરાએ એક જગ્યાએ મળીને આ સમસ્યા ઉપર ચર્ચા કરી. વાંદરો ઝાડ પર બેસીને શિયાળની તપાસ કરતો હતો. જ્યારથી આ શિયાળ સિંહની સાથે જોડાયું છે, આપણું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. છાનું માનું આવે છે અને જાનવરને એકલું જોઈને સિંહને તેના વિશે તેની જાણ કરે છે.